जय श्री राम। हैप्पी होली। आप सर्वे ने होली धुळेटीની ઢેર સારી શુભકામનાઓ। આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આપણા તહેવારોના ખૂબ સારું મહત્વ છે અને આપણા દેવી દેવતાઓના પણ સાધના અને ઉપાસનાના ખૂબ ઢેર સારા ફાયદાઓ છે, પણ જેમને ખબર હોય એમને। એટલે હમણાં 2025ના ફાગણ મહિનામાં જ્યારે આપણા તહેવાર આવી ગયા છે એવા ધૂળેટી અને હોળી, તો હોળીને દિવસ જ્યારે સાંજે રાત્રે જ્યાં પણ આપ હો, જ્યાં પણ હોળી દહન થતું હોય ત્યાં આપને સહપરિવાર સાથે જવું જોઈએ અને જઈને ત્યાં 4 પ્રદક્ષિણા હોળીની કરવાનું। આ 4 પ્રદક્ષિણા કરીને આપણા શરીરમાં જ્યાં પણ દુઃખ અને દર્દ હોય હોળીના શેક કરવાથી એ ફાયદા એમાં થાય છે। અને હોળીના તો મહાત્મ ઘણા બધા છે, આપ સર્વેને ખબર પણ હશે। કદાચ ખબર ના હોય તો ક્યારે પણ જ્યારે પણ આપને અનુકૂળતા હોય ત્યારે આપ આવજો, પ્રત્યક્ષ રીતે આપણે બેસીને એમને વિષયમાં વાતો પણ કરશું। તો હોળીની ઢેર સારી શુભકામનાઓ। હોળીને બીજે દિવસ ધૂળેટીના તહેવાર છે, તો ધૂળેટીમાં આપ સર્વે સહપરિવાર સાથે આપણા આડોશમાં પડોશમાં ગામમાં હળી મળીને ધૂળેટીના પણ તહેવાર ખૂબ સારી રીતે ઉજવવું। આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા તહેવારના જે પર્વ છે ખૂબ અદ્ભુત અને ખૂબ સુંદર હોય છે। તો ધૂળેટીને દિવસ કદાચ તમને કોઈ અજ્ઞાનતાપૂર્વક કહે કે પાણીના બગાડ કરવું નહીં, કલરના બગાડ કરવું નહીં, તો એવા લોકોની બાતોમાં જરીએ આવવાનું કંઈ થતું નથી। ખૂબ સારું કલર તમે લઈ આવજો અને સહપરિવાર સાથે કલરના તહેવાર તમે ઉજવજો। અને ગુલાલ છે, અબીર છે અને અન્ય ઘણા બધા આપણા કેસુડા જેવા ફૂલ હોય છે, કેસુડાથી પણ આપ સર્વે હોળી ખેલજો અને સહપરિવાર સાથે ખૂબ આનંદની અનુભૂતિ કરજો, આનંદ કરજો। વર્ષમાં એક વખત આપણે આ તહેવાર આવે છે અને કલર તો જરૂર ખેલજો। કલર તમે લગાડો એકબીજાને એટલે એકબીજાથી પ્રેમ ને સ્નેહ ને ભાવ વધે છે। એટલે આપ સર્વેને હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખીમંડી રામજી મંદિર મેંદડાથી હોળી ધૂળેટીની ઢેર સારી શુભકામનાઓ આપું છું અને પ્રભુ શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના પણ અહીંયાથી કરીશ કે આપ સર્વેના જીવન ખૂબ અદ્ભુત અને અનમોલ છે। આપ ખૂબ સારી રીતના જીવન જીવી રહ્યા છો, હજી પણ ખૂબ સારું જીવન આપના થાય એવું પ્રભુ શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીશ। એને સાથે આપ સર્વેને ફરીથી હોળી ધૂળેટીની ઢેર સારી શુભકામનાઓ આપું છું। જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।